Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 5. Let's start. હવે આપણે જે એના પહેલાનો વિડિયો હતો વિડિયો નંબર 4 માં એમાં આપણે પર્સ્યુ રાઇટિંગ વિશે ડિસ્કશન કરતા હતા અને પર્સ્યુ રાઇટિંગ ના 6 પોઈન્ટ્સ આપણે એમાં ડિસ્ક્રાઇબ તમને કર્યા હતા એના ઉપર આપણે ડિસ્કશન કર્યું હતું બરાબર કયા કયા પોઈન્ટ્સ હતા પર્સ્યુ રાઇટિંગ ના મીનિંગ્સ એન્ડ ડેફિનિશન્સ એના એક્ઝામ્પલ્સ પછી એના ઓબ્જેક્ટિવ પછી કી એન્ડ ફીચર્સ ટેકનિક સ્ટ્રક્ચર્સ એન્ડ લેઆઉટ પછી ક્લાસિફિકેશન ઓફ પર્સ્યુ રાઇટિંગ એમાં બે પાર્ટ હતા એક ડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન હતું અને સેકન્ડ વન ઇઝ ઇનડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન હતું હવે આપણે આ વિડિયોમાં પોઈન્ટ નંબર 7 to 10 સુધી ડિસ્કશન કરશું બરાબર તો 7 નંબર પોઈન્ટ ઇઝ પર્સ્યુ રાઇટિંગ ટેકનિક હવે લખવા માટેના અમુક ટેકનિક્સ હોય છે તમારે ક્યાં કઈ ટેકનિકનો યુઝ કરવાનો છે એ બધા અલગ અલગ પોઈન્ટ્સ છે પણ બધે બધાનો યુઝ એક જ જગ્યા કરવું એ જરૂરી નથી જે થોટ છે તમારું જે આઈડિયા છે જે ટોપિક ઉપર તમે ડિસ્કશન કરવા માંગો છો એ પ્રમાણે તમારે આમાંથી ચૂઝ કરવાનું રહેશે કે કયા કયા પોઈન્ટનું આપણે આમાં પર્સ્યુ રાઇટિંગમાં યુઝ કરી શકીએ છીએ બરાબર હવે જોઈએ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ સેટિંગ પર્સ્યુ મૂડ્સ હવે જે ઓડિયન્સ છે બરાબર હવે એ ઓડિયન્સ ને સૌથી પહેલા એનું મૂડ સેટ કરવાનું રહેશે કન્વિન્સ કરવા માટે એને સૌથી પહેલા એનો મૂડ ને હેપી કરવાનું હોય છે કે ઈ તમારા જે તમે થોટ કહો તમારો આઈડિયા કહો એનાથી ઈ ડાયરેક્ટ કન્વિન્સ થઈ જાય ઇઝીલી કન્વિન્સ થઈ જાય સૌથી પહેલા જો આમાં તમને બતાવું કે આમાં શું લખેલું છે ધીસ ફર્સ્ટ પર્સ્યુ ટેકનિક ઇઝ બાય ફોર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સ્યુ ટેકનિક because it sets the stage of future use of other perceiving technique. આ perceiving technique એ first step છે આ first stage છે ઈ તમે easily cover કરી લીધું યા સામે વાળો જે audience છે એના mood તમે સરખું કરી લીધું ઈ mood એનો સારો થઈ જાય પછી તમે આગળની ટેકનિકનું યુઝ કરી શકો છો The first step to a proper persuasion is getting the person whom you are persuading is a positive mood. તમારી વાત ઉપરથી તમારે સૌથી પહેલા જે ઓડિયન્સ છે યા સામે વાળો જે પર્સન છે એને પોઝિટિવ મૂડમાં તમારે લાવવાનું રહેશે કે ઈ બધી વસ્તુને પોઝિટિવ રીતે લે એક કે જે તમારા થોટ છે એને નેગેટિવ વેમાં ન જોવે Before you can begin using other pursuit techniques, you must put them in a mood to accept new thing in a happy manner and eventually become persuaded by our master pursuit technique. હવે આપણે શું કરવાનું એનો મૂડ સારો થઈ જાય તમે એના પોઝિટિવ મૂડમાં સૌથી પહેલા લઈ આવો કે જેનાથી તમે જે પણ વસ્તુ એને કહો જે પણ એને થોટ કહો આઈડિયા કહો ગમે વસ્તુ તમે એની પાસે તમારે એક્સેપ્ટ કરાવવાની હોય કન્વિન્સ કરાવવાની હોય તો ઈ જે તમારા ન્યૂ થિંગ્સ હોય ઈ ઇઝીલી હેપીલી એને એક્સેપ્ટ કરી લે સેકન્ડ પોઈન્ટ શું છે એસર્ટ યોર ડોમિનન્સ એનું મીનિંગ છે જે તમે પર્સ્યુ રાઇટિંગ લખો છો તો અમુક પર્સન બધા જે પર્સન્સ હોય એમની એક એક એનું પોઝિટિવ પોઈન્ટ હોય સુપિરિયરિટી હોય છે કે ઈ ટોપિક ઉપર ઈ પર્સનથી વધારે સારું બીજા પર્સન નો લખી શકે તો ઈ તમારે જોવાનું રહેશે આમાં asserting your dominance is an important pursuit technique because it allows you to be the master of conversation તો તમારે જે ટોપિક ઉપર તમારું સુપિરિયરિટી છે યા કમાન્ડ છે એને તમારે કન્વર્સેશનમાં કમ્પલસરી નાખવાનું રહેશે કેમ કે તમે એમાં માસ્ટર છો તમને ઈ જે ટોપિક છે એની બધી વસ્તુની તમને ખબર છે Every conversation will have a more dominant person and become this person essential to you to your pursuit technique આમાં ઈ કહેવા માંગે છે કે જે પર્સન સાથે તમે ડીલ કરવા માંગો છો તો ઓબ્વિયસલી કે તમે તમારું ટોપિક ચૂઝ કર્યું હોય તો તમે સામેવાળા પર્સન કરતા તમારી પાસે એ
ટોપિક ઉપર વધારે જાણકારી હશે અને ઈ તમારાથી ઇઝીલી કન્વિન્સ થઈ જશે. Third point is becoming trustworthy. Becoming trustworthy give your perceived technique a higher success rate. Persuading someone is much easier when one trusts you. તો trustworthy means કે એકબીજા ઉપર તમે ભરોસો રાખો, ટ્રસ્ટ રાખો, તો જે પરસીવ ટેકનિક હોય તો એમાં સક્સેસ કે તમારી વાતને સામેવાળો પર્સન ઇઝીલી કન્વિન્સ થઈ શકે એના ચાન્સીસ બહુ વધારે વધી જાય છે. જ્યારે તમને ખબર હોય છે કે સામેવાળો પર્સન તમારા ઉપર ટ્રસ્ટ કરે છે તો તમે ગમે વસ્તુ એની સામે તમારો થોટ રાખો, આઈડિયા રાખો તો ઇઝીલી તમારાથી કન્વિન્સ થઈ શકે છે. એના ચાન્સીસ બહુ વધારે હોય છે. Persuading someone is much easier when one trusts you. ગમે પર્સનને તમારે કન્વિન્સ કરવાનું ઈઝી થઈ જાય છે જ્યારે સામેવાળો પર્સન તમારા ઉપર ટ્રસ્ટ કરે છે, ભરોસો રાખે છે. Persuading a stranger to do something for you is much harder than persuading a close friend because of this persuading technique and give into your argument. એમાં શું કહેવા માંગે છે કે જે સ્ટ્રેન્જ પર્સન હોય, જેને તમે ઓળખતા ન હોય, તો એને તમારા વાત ઉપર કન્વિન્સ કરવાનું થોડુંક અઘરું પડી જાય છે. એની જગ્યા તમારે જે કોઈ ફ્રેન્ડ હોય, ક્લોઝ ફ્રેન્ડ હોય, તમે એને ઓળખતા હોય અને તમારે એના ઉપર ભરોસો હોય તો તમે તમારી વાત ઉપર એને ઇઝીલી કન્વિન્સ કરાવી શકો છો, તમારા આર્ગ્યુમેન્ટ ઉપર એને ઇઝીલી કન્વિન્સ કરી શકો છો. હવે fourth point is finding common ground. A great pursuit technique is finding a common ground. હવે pursuit technique માં great લખવાની હોય, તમારે pursuit writing great કરવાની હોય તો એની જે great technique છે, આ હારી ટેકનિક કઈ છે કે તમારે સૌથી પહેલા એનું કોમન ગ્રાઉન્ડ ચેક કરવાનું હશે. એનું બેસિક વસ્તુ તમારે જોવાની રહેશે. Become one with the person you are pursuing. This will make you much more in sync with the person you are pursuing. Pursuing technique can become more successful when you remind the person you are pursuing that you are just like them. એનું મીનિંગ છે કે તમે સામેવાળા પર્સનને ક્યારે કન્વિન્સ કરાવી શકશો જ્યારે તમે સામેવાળા પર્સનની જેમ જ બધું વિચારવા માંડો અને એનાની જેમ જ તે બિહેવ કરવા માંડો તો તમારે જે પરસ્યુ ટેકનિક છે એ ઇઝીલી વર્ક કરશે. This pursuit techniques works especially well in advertising. આ ટેકનિકનો યુઝ સૌથી વધારે આપણે ક્યાં કરીએ છીએ? એડવર્ટાઇઝિંગમાં કરીએ છીએ. Being unique. 5th number point. An expert pursuer is always unique in pursuing technique. If you go tell someone that you can offer them something new and unique, they will be more inclined to accept your offer. Finding a way of being unique is very important to your pursuing technique. Again, this pursuing technique is often very successful in advertising. એમાં શું કહેવા માંગે છે કે એક્સપર્ટ પર્સ્યુડર ઇઝ ઓલવેઝ યુનિક ઇન પર્સ્યુઇંગ ટેકનિક. જે એક્સપર્ટ પર્સ્યુડર હોય છે એ ઓલવેઝ કાયમ છે ને અલગ જ હોય છે પર્સ્યુઇંગ ટેકનિકમાં. કેવી રીતે? ઇફ યુ ગો ટેલ સમવન ધેટ યુ કેન ઓફર ધેમ સમથિંગ ન્યૂ. તમે ગમે પર્સન પાસે જાઓ અને તમે કહો કે તમારી પાસે એને દેવા માટે કંઈક નવું છે, યુનિક છે, જે બધા કરતા અલગ છે, તમારા વિચાર બધા કરતા અલગ છે, ત્યારે શું કરે? દે વિલ મોર ઇન્ક્લાઇન ટુ એક્સેપ્ટ યોર ઓફર. તો એ તમારા ઓફરને ઇઝીલી એક્સેપ્ટ કરી શકે છે. ફાઇન્ડિંગ અ વે ઓફ બીંગ યુનિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ યોર પર્સ્યુ ટેકનિક. આ એક ટેકનિક છે, એક તમારે પર્સ્યુ ટેકનિક શું કીધું છે? ફાઇન્ડિંગ અ વે ઓફ બીંગ યુનિક. તમે એક રસ્તો લો છે અલગ બનવા માટેનું, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ બહુ મોટી વસ્તુ છે પર્સ્યુઇંગ ટેકનિકમાં. બરાબર?
Again, this perceiving technique is often very successful in advertising. આ being unique જે છે ટેકનિક ઈ તે આપણે ક્યાં યુઝ કરીશું? સૌથી વધારે એડવર્ટાઇઝિંગમાં યુઝ કરીશું. કેવી રીતે? કેમ કે એડવર્ટાઇઝિંગમાં આપણે દરરોજ નવા આઈડિયા, યુનિક આઈડિયાનું જરૂર પડે છે. 6 number point is confidence. This pursuit technique is not only one of the most effective but it is also the simplest. હવે આ જે perceive ટેકનિક છે એ સૌથી વધારે ઇફેક્ટિવ છે અને સિમ્પલ છે. To get someone to respect you, be confident. હવે તમે કોઈની પાસે રિસ્પેક્ટ ધારો છો કે સામેવાળો પર્સન તમને રિસ્પેક્ટ આપે તો એની માટે તમારે શું કરવાનું? તમારે કોન્ફિડન્સ રહેવાનું. When trying to use perceive technique, confidence is the key. તમે perceive ટેકનિક નો યુઝ કરવા માંગો છો યા ટ્રાય કરવા માંગો છો તો એની માટે જે કોન્ફિડન્સ છે એ એની ચાવી છે, કી છે. However, it is important to understand that there is a very thin line of difference between confidence and arrogance. હવે તમારે આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની રહેશે કે જે કોન્ફિડન્સ છે અને એરોગન્સ છે એ બેની વચ્ચે બહુ પાતળી લાઈન હોય છે, બહુ થિન લાઈન હોય છે. એ તમારે ધ્યાનમાં રાખીને તે perceive ટેકનિક નો યુઝ કરવાનું રહેશે યા સામેવાળા પર્સન જે ઓડિયન્સ છે એની સાથે વાત કરવાની રહેશે. તમારે ધ્યાન રાખવાનું કે તમે ખાલી કોન્ફિડન્સમાં રહો, વાત કરતા કરતા તમે એરોગન્સ નો બની જાઓ, તમને ગુસ્સો નો આવી જાય એવું તમારે નહીં કરવાનું. તમારે કોન્ફિડન્સમાં જ ખાલી વાત કરવાની રહેશે. Enthusiasm. Being perceived requires the person you are pursuing to become interested and invested in your ideas, product, etc. હવે તમે શું કરવા માંગો છો? Being perceived requires, તમે શું રિક્વાયર કરો છો કે the person you are pursuing to become interested and invested in your idea. कि जब તમે જે વસ્તુ યા જે આઈડિયા છે તમારું જે પ્રોડક્ટ છે તો સામેવાળો પર્સન જે છે જે ઓડિયન્સ છે પર્સ્યુડિંગ છે એ એમાં ઇન્ટરેસ્ટ લે અને એના ઉપર ઇન્વેસ્ટ કરે, તમારા આઈડિયા ઉપર ઇન્વેસ્ટ કરે કે તમારા પ્રોડક્ટ ઉપર ઇન્વેસ્ટ કરે. A pursuit technique to gain interest is to be interested yourself first. એમાં શું કહે છે કે બીજાને ઇન્ટરેસ્ટ આવે તમારી થોટ ઉપર, તમારા પ્રોડક્ટ ઉપર, તમારા આઈડિયા ઉપર, એના પહેલા તમારો પોતાનું ઇન્ટરેસ્ટ એમાં હોવું જોઈએ. A smile can help one master this technique to a great extent. એક સ્માઇલે તે તમારી આમાં માસ્ટર કીને જેમ આમાં યુઝ તમે કરી શકો છો, એનાથી તમને ઘણા બધા બેનિફિટ્સ મળશે. લોગોસ, પેથોસ એન્ડ ઇથોસ એનું આપણે એના પહેલાના જે વિડીયો હતું એમાં આપણે એનું ડિસ્કશન કર્યું હતું, છતાં હું તમને ફટાફટ એક વખત કહી દઉં. લોગોસ નું મીનિંગ શું હતું? સિમ્બલ્સ. Logos is an important part of your perceive technique and this means appealing to the logic, make your perceiving technique seems logical. What you say must make sense for your perceive technique to work. Human love a logical mathematical equation for success. એમાં શું કહેવા માંગે છે કે તમે જે પણ વસ્તુ સામેવાળા પર્સનને કહેવા માંગો છો એમાં એક સેન્સ બનવું જોઈએ, એક લોજિક હોવું જોઈએ. તમારી પરસીવ ટેકનિક જે છે, તમે જે ટેકનિકથી સામેવાળા પર્સનને ઇમ્પ્રેસ કરવા માંગો છો એ લોજિકલ હોવું જોઈએ, એ સામેવાળા પર્સનને કરેક્ટ લાગવી જોઈએ, રાઈટ લાગવી જોઈએ, સાચી લાગવી જોઈએ. એમાં શું કીધું? વોટ યુ સે મસ્ટ મેક સેન્સ ફોર યુ પરસીવિંગ ટેકનિક ટુ વર્ક. હવે એનું સેન્સ બનતું હશે તો જ તે એ ટેકનિક વર્ક કરશે ઓડિયન્સ ઉપર. Humans love a logical mathematical equation for success. જે હ્યુમન્સ છે, માણસ છે, એક લોજિકલ મેથમેટિકલ ઇક્વેશન નું મતલબ એને લવ કરે છે ફોર સક્સેસ માટે. પેથોસ શું છે?
A very important pursuit technique is pathos. Important technique છે pathos pursuit writing માટે means pursuit technique માટે. As discussed earlier, pathos is appealing to human nature emotions. pathos આપણે નેચર ઇમોશન્સ ઉપર આપણે એના ઉપર વર્ક કરી છે સામેવાળા ઓડિયન્સને કન્વિન્સ કરવા માટે એના ઇમોશન્સને આપણે બહાર લાવી છે અને ઇમોશનલી આપણે એને બ્લેકમેલ કરવા માંગીએ છીએ. A great way to pursue anyone is to make them emotional, and after appealing to the emotions, all other pursuit technique will work. સૌથી પહેલા આપણે એ પર્સનને ઇમોશનલ કરી દઈએ છીએ, પછી ઇમોશનલી આપણી વસ્તુ આપણા આઈડિયાને આપણા થોટને અપીલ કરી છે અને એના પછી આપણે બધી જે આપણી પર્સ્યુટ ટેકનિક છે એ ઓડિયન્સ જ્યારે ઇમોશનલ થઈ જાય પછી આપણા જે ટેકનિક્સ છે પર્સ્યુની એ બધી વર્ક કરવાની ચાલુ થઈ જશે. એ ઇમોશનલ થઈ ગયું છે તો તમે ઇમોશનલી એના પછી ગમે વસ્તુ એની પાસે તમે અપીલ કરશો એના ઉપર રિક્વેસ્ટ કરશો તો એ તરત જ કન્વિન્સ થઈ જશે. Ethos means principles. Appealing to the character and ideals, and this can often help other perceiving techniques. Question his/her ideal and make him/her feel morally incorrect, and this would make them accept your perceivance. However, be polite with this perceiving technique. આમાં શું કહેવા માંગે છે કે તમે જે સામેવાળા પર્સન સાથે કન્વર્સેશન કરતા હોય ત્યારે તમારી પાસે જે આઈડિયલ્સ હોય, થોટ્સ હોય, પ્રિન્સિપલ્સ હોય એનાથી તમારે એને રોંગ કરવાનું, ઇનકરેક્ટ કરવાનું. પણ કેવી રીતે કરવાનું? બી પોલાઇટ, પોલાઇટલી બધી વસ્તુ કરવાની, પોલાઇટલી વાત કરવાની, બરાબર? તો એ તમારી વાત ઉપર ડાયરેક્ટ ઇઝીલી કન્વિન્સ થઈ જશે. Now, 8 number point. Pursue writing tips. The following words or phrases may be used at different points in order to make your text pursue. સૌથી પહેલા introduction, making your point, details, other words. હવે જે લાઈનમાં લખેલા છે જ્યારે I think લખો તો એની સાથે તમારે શું લખવાનું? ફર્સ્ટલી, સેકન્ડલી, થર્ડલી. ડિટેલ્સમાં શું કરવાનું? ફોર એક્ઝામ્પલ, ગમે એક્ઝામ્પલ લેવાનું. એના પછી જે તમે એક્ઝામ્પલ્સ લીધો હોય પછી અધર વર્ડમાં રીઝન, તમારી પાસે કંઈક રીઝન હોય, તમે જે આઈડિયા આપો છો એના પાછળનું કંઈક રીઝન હોય તો તમારે એમાં રીઝન લખવાનું. ઇન્ટ્રોડક્શનમાં બીજા કયા વર્ડ છે? ફોર ધીસ રીઝન, આઈ ફીલ ધેટ, આઈ એમ શ્યોર, ઇટ ઇઝ સર્ટેન, આઈ એમ રાઇટિંગ ટુ, ઓફ કોર્સ, ઇન ધ સેમ વે, ઓન ધ અધર હેન્ડ, ઇન ધીસ સિચ્યુએશન. આ બધા જે વર્ડ છે આપણે ક્યાં યુઝ કરવાના રહેશે? ઇન્ટ્રોડક્શન્સમાં. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું રહેશે. એના પછી આપણે જેના ઉપર ડિસ્કશન કરવા માંગીએ છીએ, જેના માટે આપણે પર્સ્યુ રાઇટ કરવાના છે એ મેટર આપણે લખવાનું. મેકિંગ યોર પોઈન્ટ માટે કયા વર્ડ્સ યુઝ કરવાના? બીકોઝ, furthermore, in addition, also, finally, likewise, beside, again, moreover, similarly, surely, certainly, especially, if, and then. પછી ડિટેલ્સ માટે શેમાં જવાનું? આપણે ફોર એક્ઝામ્પલ લઈ લીધું. ઇન ફેક્ટ, કઈક ફેક્ટ હોય. ફોર ઇન્સ્ટન્ટ, એન્ડ એવિડન્સ, તમારી પાસે કઈક હોય તો. ઇન સપોર્ટ ઓફ ધીસ, ending for this reason, as you can see, in other words, on the whole, in short, in brief. આ ડિટેલમાં જ્યારે પોઈન્ટ લખતા હોય ત્યારે આ બધા વર્ડ્સનું યુઝ કરવાનું. અધર વર્ડ્સમાં તમે કંઈક કહેવા માંગતા હોય, કંઈક પ્રૂફ દેવા માંગતા હોય ત્યારે રીઝન્સ, આર્ગ્યુમેન્ટ્સ, ફોર, અગેન્સ્ટ, અનફેર, પ્રોસ, કોન્સ, આ બધા વર્ડ્સનું તમે યુઝ કરી શકો છો. એ ખાલી તમને ટિપ્સ દેવા માટેનું છે. બાકી તમે તમારી રીતે લખી શકો પણ આ બધા વર્ડ્સનું તમે યુઝ કરશો પર્સ્યુ રાઇટિંગમાં તો એ જે રાઇટ તમે કર્યું હશે એ ઇફેક્ટિવ લાગશે. સામેવાળો પર્સન એનાથી તરત ઇમ્પ્રેસ થઈ જશે, તમારા વાત ઉપર ડાયરેક્ટ કન્વિન્સ થઈ જશે.
સમ ઇફેક્ટિવ પર્સિવ સેન્ટેન્સ સ્ટાર્ટર કુડ બી કયા કયા પોઈન્ટ છે? મોસ્ટ પીપલ એગ્રી વિથ ધેટ, ઓનલી અ ફૂલ વુડ થિંક ધેટ. હવે આ વર્ડ્સ નું યુઝ ક્યારે કરવાનું? જ્યારે શું કીધું છે? સમ ઇફેક્ટિવ પર્સિવ સેન્ટેન્સ સ્ટાર્ટર કુડ બી. અહીંયાથી સ્ટાર્ટ કરો એટલે સામેવાળા પર્સન શું કહેવાય પ્રેશરાઇઝ થાય કે આગળ આપણે વાંચવું જ પડશે, એટલા માટે આ બધી આ સેન્ટેન્સ નો આપણે યુઝ કરશું. કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો એનું તરત ધ્યાન જાય કે આ ઈ શું કહેવા માંગે છે. તો ઈ આખું તમે જે પર્સિવ રાઇટિંગ કર્યું હોય ઈ આખું વાંચશે. ઈ વાંચશે આખું તમારું લેટર, પછી તમે તમારા વાત ઉપર એને કન્વિન્સ કરી શકશો ને. થર્ડ વન શું હતું? વી ઓલ નો ધેટ. Does not everybody know that? It would not be very difficult to. The real truth is that, or we expected to. Naturally I feel that. The fact is that everybody knows that. Surely you would agree that. Here are two reasons why. આ બધા પોઈન્ટ શેના માટે છે? ઇફેક્ટિવ પર્સિવ સેન્ટેન્સ લખવા માટેના છે. અહીંયાથી તમારે સ્ટાર્ટ કરવાનું રહેશે, જેનાથી તમારું જે પર્સિવ રાઇટિંગ છે એ ઇફેક્ટિવ લાગે. 9 પોઈન્ટ ઇઝ પર્સિવ રાઇટિંગ સ્ટ્રેટર્જી. એમાં જો એફોરેસ્ટ આ જે વર્ડ છે એના ઉપરથી તમારે આખી ટેબલ બનશે. ઇફ યુ આર રાઇટિંગ ટુ પર્સ્યુડ, આર્ગુ ઓલવેઝ ગો થ્રુ એફોરેસ્ટ. These will add weight to your argument. હવે તમારે સામેવાળા પર્સનને તમને ખબર જ છે કે કન્વિન્સ કરવાનું છે, બરાબર? તો તમારે આના થ્રુ જવું જોઈએ, તો ઈ ઇઝીલી તમારાથી કન્વિન્સ થઈ જશે. તમારા જે આર્ગ્યુમેન્ટ છે એના ઉપર વેટ પડશે, ઈ તમને ઇફેક્ટિવ લાગશે. તો સામેવાળા પર્સનને એમ થશે કે ઓકે, ઈ જે વાત કહે છે એ બરોબર છે, આપણે આના ઉપર એગ્રી થવું પડશે. તો AFOREST. તો એનેક્ડોટ્સ એનું મીનિંગ છે એ પર્સનલ એક્સપિરિયન્સ એન્ડ સ્ટોરી એઝ પ્રૂફ. પ્રૂફ માટે તમારે શું કરવાનું? તમારું પોતાનું એક્સપિરિયન્સ હોય એ લખવાનું, યા કંઈક સ્ટોરી હોય, તમને ખબર હોય કે આ સ્ટોરી સાચી છે, એ સ્ટોરી આમાં લખવાની. ફેક્ટમાં તો જે ફેક્ટ છે કોઈક રાઇટર કઈ ગયા હોય એ બધી વસ્તુ આપણે એમાં લખવાની રહેશે. એ તમારા જે મેટર છે એનાથી રિલેટેડ હોય તો. ઓપિનિયન, સ્ટ્રોંગ વર્ડ. ઓપિનિયન તમારું કઈક હોય તો ઇટ ઇઝ આઉટરેજિયસ. આ વર્ડ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, પછી તમારું જે ઓપિનિયન હોય એ લખવાનું. આ બહુ સ્ટ્રોંગ વર્ડ છે, એનાથી ઇફેક્ટ વધારે પડશે. રેટોરિકલ ક્વેશ્ચન્સ. એક્સપ્રેસ પાવરફુલી, નોટ ટુ મેની. રિમેમ્બર ધ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન્સ પૂછવાના પણ ઘણા બધા ક્વેશ્ચન્સ નહીં પૂછવાના. એક્ઝામ્પલ્સ એન્ડ એક્સપર્ટ. ગીવ એક્ઝામ્પલ્સ એઝ સપોર્ટ. એક્ઝામ્પલ્સ દેવાના તમારા મેટરને એને સમજાવવા માટે યા મેટરને સપોર્ટ કરવા માટે. કદાચ મેટર થોડુંક હાર્ડ હોય તો એક્ઝામ્પલથી ઇઝીલી સમજી શકે. ઇન્વેસ્ટ એન્ડ એક્સપર્ટ એન્ડ કોટેજ. ફોર એક્ઝામ્પલ, પ્રોફેસર જેન મેરિસ ઓફ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સેઝ. શું કહે છે એના આગળ ઈ આવશે. એસ મીન્સ સ્ટેટિસ્ટિક. હવે કંઈક ગ્રાફ પેપરથી રિલેટેડ કંઈક વસ્તુ હોય યા પર્સન્ટેજમાં આવતું હોય તો એ બધાનું યુઝ આમાં તમારે કરવાનું. પછી લાસ્ટ વન શું છે? ટ્રિપલ્સ. લિસ્ટ ઓફ 3 મે બી વિથ એન એલિટ્રેશન. ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ ક્યુરલ, કોલેસ એન્ડ ક્રિમિનલ્સ ટુ. 3 વર્ડનું યુઝ એક સાથે કરવાનું, તો એને શું કહેવાય? લિસ્ટ ઓફ 3. તો આવી રીતે તમે તમારી રીતે જે લાગે કે આમાં આનું યુઝ કરી શકીએ છીએ, આ સ્ટ્રેટર્જીનો આપણે યુઝ કરી શકીએ છીએ આ મેટરમાં, તો આમાં જે કે છે એફોરેસ્ટમાં, તો એનું જ તમારે પહેલા પ્રેફરન્સ દેવાનું. પહેલા એ રીતે તમારે પર્સિવ રાઇટિંગ કરવાની. એનાથી તમારા જે લેટર છે એના ઉપર વેટ પડશે. 10 નંબર પોઈન્ટ શું છે? પર્સિવ રાઇટિંગ ચેકલિસ્ટ.
હવે તમે આખું પર્સ્યુ રાઇટિંગ કરી લીધું બરાબર. હવે ચેકલિસ્ટ ફાઇનલ એને ચેક તો કરવું પડશે ને, તો ચેકલિસ્ટમાં કેવી રીતે જવાનું? સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનમાં શું ચેક કરવાનું કે ઇઝ યોર ઓપિનિયન ક્લિયરલી સ્ટેટેડ? તમારું જે ઓપિનિયન છે એ વ્યવસ્થિત સમજાય છે, વ્યવસ્થિત તમે લખ્યું છે. ડીડ યુ ઇન્ટ્રોડ્યુસ યોર આર્ગ્યુમેન્ટ, ઇશ્યુ, controversy in a maximum of 2 sentence? એમાં શું કરવાનું છે કે જે તમારું આર્ગ્યુમેન્ટ છે યા ઇશ્યુ છે યા ગમે તે જે મેટર છે તમે એને મેક્સિમમ 2 લાઇનમાં લખ્યું છે, ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. ડીડ યુ ઓફર એન અપોઝિટ વ્યૂ ઇન અ મેક્સિમમ ઓફ 2 સેન્ટેન્સ? હવે તમે અપોઝિંગ વ્યૂ ના મિનિમમ કેટલા સેન્ટેન્સમાં? મિનિમમ 2 સેન્ટેન્સમાં લખ્યું છે. હેવ યુ ગિવન 3 બ્રીફ રીઝન ફોર યોર ઓપિનિયન? તમે તમારા ઓપિનિયન માટે 3 રીઝન બ્રીફલી મીન્સ આખું કમ્પ્લીટ ડિસ્કશન કર્યું છે, એમાં કે તમારા શું રીઝન છે, આ તમારો ઓપિનિયન શું છે લખ્યું છે આમાં વિથ રીઝન. બરાબર. આ તમારું શેમાં થઈ ગયું? ઇન્ટ્રોડક્શનમાં. બોડીમાં હવે એના નેક્સ્ટ પેરાગ્રાફ. ડુ યુ હેવ એ શોર્ટ પેરાગ્રાફ ફોર ઈચ ઓફ યોર 3 રીઝન્સ? તમે જે 3 રીઝન્સ દીધા છે તમારા ઓપિનિયનના, તમારા થોટના, એના 3 પેરાગ્રાફ અલગ અલગ લેવાના. શોર્ટ પેરાગ્રાફ, નાના પેરાગ્રાફ લેવાના, બહુ મોટા નહીં લખવાના. હેવ યુ રિપીટેડ ધ રીઝન એટ ધ બિગનિંગ ઓફ ઈચ પેરાગ્રાફ? એમાં શું કહેવા માંગે છે કે તમારી જે સ્ટાર્ટિંગ છે એ તમે બધા પેરાગ્રાફમાં લખી છે, રિપીટ કરી છે. હેવ યુ બેક્ડ અપ ઈચ રીઝન વિથ ફેક્ટ એન્ડ ઓપિનિયન? હવે તમે જે રીઝન આપો છો તમારું ઓપિનિયનના, એમાં તમારો ફેક્ટ છે કે નહીં, તમે ઈચ બધામાં રીઝન આપો છો ને, જે તમે 3 અલગ અલગ રીઝન્સ લીધા તો બધામાં વિથ ફેક્ટ તમારે લખવાનું. પછી શું આવશે? કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં હેવ યુ રિપીટેડ યોર રાઇટિંગ? તમે જે બધું લખ્યું છે એને વાંચ્યું કે નથી વાંચ્યું? હેવ યુ ઓફર્ડ એ સોલ્યુશન ઓર સજેશન એ વે ફોરવર્ડ? હવે તમે આમાં કઈક સજેશન તમારી રીતે આપ્યું છે કે આ જે તમારું મેટર છે એની માટે તમે શું સોલ્યુશન માંગો છો એ તમે આમાં લખ્યું છે. ડઝ યોર રીડર હેવ એ સેન્સ ઓફ એન એન્ડિંગ? જે સામેવાળો પર્સન છે, રીડર છે, એમાં સેન્સ છે આની એન્ડ કરવા માટે, મેટરને ક્લોઝ કરી શકે એમાં. હવે ઓવરઓલ ઇન્ટ્રોડક્શન થઈ ગયું, બોડી થઈ ગઈ જેમાં 3 રીઝન આપણે અલગ અલગ લખ્યા, પછી કન્ક્લુઝન લખ્યું બરાબર. અને એમાં એન્ડિંગમાં આપણે રિક્વેસ્ટ કરી કે તમારું જે મેટર છે એના ઉપર ઈ રિપ્લાય આપે, એનાથી ઈ કન્વિન્સ થઈ જાય તમારા ઓપિનિયન ઉપર. કન્ક્લુઝનમાં આપણે ઈ કર્યું. હવે ઓવરઓલ હેવ યુ યુઝડ ઓપિનિયન, ફેક્ટ એન્ડ લોજિક? તમે ઓપિનિયન માટે ફેક્ટ અને લોજિક નું યુઝ કર્યું છે. ડઝ યોર રાઇટિંગ સાઉન્ડ કન્વિન્સિંગ? તમે વ્યવસ્થિત સારું લાગે એવી રીતે કન્વિન્સ થાય સામેવાળો પર્સન એવી રીતે લખ્યું છે. હેવ યુ મેડ યોર રીડર થિંક? તમે રીડર્સને વિચાર કરીને લખ્યું છે, તમે જે લખ્યું છે એનાથી રીડર જે ઓડિયન્સ છે એ વિચારવા માંડશે. હેવ યુ ટચ ધ હાર્ટ ઓફ યોર રીડર? તમે તમારા જે રીડર છે એનું હાર્ટ ટચ કર્યું તમારા થોટ થી, તમારા મેટર થી. ઇઝ ઇટ ઇઝ ઇનફ ટુ ચેન્જ ધ માઇન્ડ ઓફ એન અપોનેન્ટ? આપણે જેટલું લખ્યું એ ઇનફ છે સામેવાળા પર્સનને મૂડ ચેન્જ કરવા માટે, કન્વિન્સ કરવા માટે? એ બધું તમારે ઓવરઓલમાં ચેક કરવાનું રહેશે બરાબર. આ 10 નંબર પોઈન્ટ હતું. હવે આપણે 10 નંબર પોઈન્ટ પર્સ્યુ રાઇટિંગના કમ્પ્લીટ થઈ ગયા બરાબર. ઓવરઓલ આપણે ઇન્ટ્રોડક્શન થઈ ગયું, બોડી થઈ ગયું, કન્ક્લુઝન, પછી આપણે ઓવરઓલ ચેક કરી લીધું. એટલે બધું પોઈન્ટ આપણે બધા કમ્પ્લીટ. હવે આપણે જે 10 પોઈન્ટ્સ બધા વાંચ્યા એનું ઓવરવ્યુ જોઈ લે સિમ્પલમાં. સૌથી પહેલા વાય, વેન, હાઉ એન્ડ વોટ. વાયમાં વાય ડુ વી રાઇટ પર્સ્યુ ટેસ્ટ? સૌથી પહેલા આપણે પર્સ્યુ ટેસ્ટ એની માટે લખી છે. ટુ કન્વિન્સ ધ રીડર ટુ અ સર્ટેન પોઈન્ટ ઓફ વ્યૂ બાય ગિવિંગ આર્ગ્યુમેન્ટ ફોર એન્ડ ઓર અગેન્સ્ટ. આપણે શેની માટે ટેક્સ્ટ લખીએ છીએ કે ગમે પોઈન્ટ ઉપર રીડરને કન્વિન્સ કરવાનું છે આપણે બરાબર. વેન
When do we write perceived test? આપણે ક્યારે perceived લખવું જોઈએ? ડિબેટ સ્પીચ, ડિબેટમાં, ફિલ્મ યા બુક રિવ્યુમાં, ઓપિનિયન પીસીસ, પ્રૂવિંગ થિયોરીઝ. બરાબર, અહીંયા આપણે perceived રાઇટિંગ perceived ટેસ્ટ નું યુઝ કરીએ છીએ. અહીંયા આપણે perceived ટેસ્ટ લખી છે. હાઉ મીન્સ કેવી રીતે? હાઉ ડુ વી રાઇટ perceived ટેક્સ્ટ? તો એમાં ઇન્ટ્રોડક્શન, આર્ગ્યુમેન્ટ, કન્ક્લુઝન, પછી છેલ્લે ઓવરઓલ ઈ આપણે એમને જોઈએ જ લઈએ છીએ. તો ઇન્ટ્રોડક્શન મીન્સ બિગનિંગ, વોટ ધ ટોપિક એન્ડ ઇશ્યુ, સૌથી પહેલા ટોપિક શું છે, ઇશ્યુ શું છે તમને. મિડિલમાં પેરાગ્રાફ ધેટ ગિવ્સ ધ આર્ગ્યુમેન્ટ, એમાં તમારા આર્ગ્યુમેન્ટ લખવાનું વિથ યોર લોજિકલ રીઝન, વિથ ફેક્ટ ઓર જે તમારી પાસે એના લગતા કંઈક ડોક્યુમેન્ટ્સ હોય, બધા ગ્રાફ્સ હોય, બધા આમાં લખવાના. એન્ડિંગમાં રીસ્ટેટિંગ યોર ઓપિનિયન ઓફ ધ ટોપિક. લાસ્ટમાં પાછું તમે જે ટોપિક ઉપર ડિસ્કશન કરવા માંગો છો એ તમારે એમાં બતાવવાનું, લખવાનું. લાસ્ટ વન ઇઝ વોટ લેંગ્વેજ ફીચર ડુ વી સી ઇન perceived ટેસ્ટ. હવે કઈ લેંગ્વેજ ફીચરનું આપણે perceived ટેસ્ટમાં યુઝ કરશું? તો નાઉન ટુ નેમ આઈડિયાઝ, થોટ એન્ડ ઓપિનિયન્સ. થોટ છે, ઓપિનિયન નું યુઝ કરશું, આઈડિયાઝ નું યુઝ કરશું. સ્પેસિફિક નાઉન્સ રિલેટેડ ટુ અ ટોપિક, ટોપિક થી રિલેટેડ કઈ સ્પેસિફિક નાઉન્સ હશે. પ્રેઝન્ટ ટેન્સ નું યુઝ કરશું. વર્બ ટુ શો વોટ ઇઝ સેડ એન્ડ થોટ. પછી છેલ્લે શું છે, કન્જક્શન્સ. કન્જક્શનમાં શું, ધેરફોર, સો, હાવેવર, ઓલ્ધો, આ બધા વર્ડ્સ નું યુઝ કરવાનું. તો આ બધા લેંગ્વેજ ના ફીચર્સ છે. તમે જ્યારે perceived રાઇટિંગ કરતા હોય ત્યારે તમે આમાંથી કઈ લેંગ્વેજ ફીચરનું યુઝ કરશો એ આપણે મેટર પ્રમાણે, ટોપિક પ્રમાણે આપણે આમાંથી લેવાના કે આમાં આ વર્ડનો યુઝ થશે આ પેરાગ્રાફમાં. તો એવી રીતે આપણે લેંગ્વેજ ફીચર જોશું, આમાંથી સિલેક્ટ કરશું. બરાબર, તો અહીંયા તમારું જે ચેપ્ટર નંબર 2 હતું, બેસિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન, એ કમ્પ્લીટ થાય છે. હજી રિટન કમ્યુનિકેશન નથી પૂરું થયું, એ યુનિટ આખું ચાલુ જ છે. બેસિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ચેપ્ટર નંબર 3 રિટન કમ્યુનિકેશન નું જ છે. એમાં શું છે કે ઓવરવ્યુ ઓફ સાયન્ટિફિક, ટેકનિકલ રિસર્ચ એન્ડ રિપોર્ટ રાઇટિંગ. આમાં આપણે perceived રાઇટિંગ વિશે બધું ડિસ્કશન કર્યું. હવે આપણે ટેકનિકલ રિસર્ચ અને રિપોર્ટ રાઇટિંગ કેવી રીતે કરવાનું હોય એના ઉપર ડિસ્કશન કરશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. બરાબર, થેન્ક યુ.